અંકલેશ્વર શહેરના ભાજપ અને મહિલા મોરચા દ્વારા પશ્ચિમ બંગાળના તૃણમૂલના નેતા શાહજહાં શેખના મહિલા પર અત્યાચારને વખોડી કાઢી મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી હતી। મહિલા મુખ્યમંત્રી મમતા બેનર્જી મહિલાઓનું રક્ષણ નહીં કરી શકતા હોય તો ખુરશીના હકદાર નહીં। અંકલેશ્વર ભાજપને મમતા બેનર્જીના રાજીનામાની માંગ સાથે સંદેશખાલી ઘટનાને વખોડી કાઢી હતી। પશ્ચિમ બંગાળ સંદેશખાલી ટીએમસીના નેતા શાહજહાં શેખના મહિલાઓ પર અત્યાચાર અને યૌન ઉત્પીડિત કેસને લઈ ભારે અગ્નિ જેવી સ્થિતિ છે। મમતા બેનર્જીની સરકાર આ નેતાના અમાનુષી અત્યાચાર સામે મહિલાઓ પોલીસ સ્ટેશન અને રસ્તા પર ઉતરી દેખાવો કરી રહી છે। આવા સમયે અંકલેશ્વર શહેરના ભાજપ અને મહિલા મોરચાને 1 માર્ચના રોજ સાંજે 4 કલાકે દેખાવો કરી એક મહિલા મુખ્યમંત્રીના શાસનમાં મમતા બેનર્જીની સરકારમાં જ મહિલાઓ સુરક્ષિત ન હોઈ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી નાખી હતી। ત્યારે અંકલેશ્વર શહેરના ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ, શહેર મહામંત્રી જગદીશ અંડાળિયા, નગરપાલિકાના સભ્ય પુષ્પા મકવાણા, કલ્પનાબેન મેરાઈ, વિરલબેન મકવાણા, મનીષાબેન પટેલ, જ્યોત્સનાબેન રાણા સહિત મહિલા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરોએ ભાજપના કાર્યાલય બહાર પ્લે કાર્ડ સાથે ઉગ્ર દેખાવો કરી મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગણી કરી હતી। ટીએમસીના નેતા શાહજહાંનું અનાજ કૌભાંડ બહાર આવ્યા બાદ ઈડીની કાર્યવાહી છતાં મમતા બેનર્જીની સરકારે તેઓના નેતાને છાવરી ધરપકડ કરી ન હતી। મહિલાઓ અમાનુષ્ય અત્યાચાર અને આ નેતાના શોષણને લઈ પોલીસ મથક અને રસ્તા પર ઉતરી આવ્યા બાદ આ નેતાની ધરપકડ કરાઈ હતી। તેમ છતાં મમતા દીદી તેના છાવડી રહી હોવાનો ભાજપે આક્ષેપ કર્યો છે। પશ્ચિમ બંગાળની ટીએમસી સરકારના સભ્ય શાહજહાં જે મહિલાઓના અત્યાચારો કર્યા છે સંદેશખાલી ગામમાં એના વિરુદ્ધમાં અંકલેશ્વર શહેર મહિલા મોરચા દ્વારા તથા અંકલેશ્વર સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને એ ભાઈને સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ એના પર અને મહિલાઓને ન્યાય અપાવવો જોઈએ। એને પોલીસ સ્ટેશનમાં જઈને જે અત્યાચારો કર્યા છે એના વિરુદ્ધમાં અમે લોકોએ આ વિરોધ પ્રદર્શન